નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત એક વોટ મારોમાં આપનું સ્વાગત છે. હું છું અંકિત. ગત એપિસોડમાં આપણે જાણ્યું કે જો મતદાન પહેલા ઉમેદવારની મોત થઈ જાય તો શું થાય. આજે જાણીએ મતદાન દરમિયાન કે તેની પહેલા ઈવીએમ બગડે તો શું કરવાનું. જો કોઈપણ કારણસર કોઈપણ મતદાન મથક પર ચૂંટણી દરમિયાન કોઈ અવરોધ ઊભો થાય અને ઈવીએમ બગડે તો ચૂંટણી પંચ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 58 હેઠળ મતદાન રદ કરી શકે છે. આ વિભાગ જણાવે છે કે જો કોઈ અનધિકૃત વ્યક્તિ ઈવીએમને છીનવી લે અથવા ઈવીએમ આકસ્મિક રીતે અથવા તો ઇરાદાપૂર્વક નાશ પામે અથવા તો ખોવાઈ જાય અથવા નુકસાન થાય અથવા યોગ્ય રીતે કામ ન કરે તો સંબંધિત મતદાન મથકના રિટર્નિંગ ઓફિસર તરત જ આ અંગે ચૂંટણી પંચને જાણ કરશે. તે તથ્યો વિશે સંબંધિત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને પણ જાણ કરશે. આ પછી ચૂંટણી પંચ ત્યાંની ચૂંટણીઓ રદ કરી શકે છે અને નવેસરથી મતદાનની જાહેરાત કરી શકે છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ બેઠક પર મતદાન રદ થશે તો ચૂંટણી પંચ ત્યાં ચૂંટણી લડનારા ઉમેદવારો અને તેમના એજન્ટોને લેખિત માહિતી આપશે. આ ઉપરાંત સંબંધિત વિસ્તારમાં જાહેર સૂચના અને જાહેરાત દ્વારા સામાન્ય લોકોને પણ આ માહિતી આપવામાં આવશે. જો મતદારે અગાઉ મતદાન કર્યું હોય અને મતદાન રદ થાય છે તો બીજી વખત મતદાન દરમિયાન તેની વચ્ચેની આંગળી પર શાહી લગાવવામાં આવે છે. તો આપના મતદાન મથકે પણ જો આવું કંઈ થાય તો આ નિયમ જરૂરથી યાદ રાખજો, પણ આપનો કિંમતી મત આપવાનું ભૂલતા નહીં. અને આવી જ રસપ્રદ માહિતી માટે આપ જોતા રહો ઈવીએમ, એટલે કે એક વોટ મારો.